હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. આજે આપણે બહેનોને ઉપયોગી એવી ઘણી બધી ટિપ્સ છે જે જાણીશું કે જેનાથી આપણા ઘરની અંદર થોડો ઘણો જે ખર્ચ વધારાનો થતો હોય એ બચી જાય છે, વસ્તુને સારી રીતે આપણે ઓર્ગેનાઇઝ કરીને રાખી શકીએ છીએ અને આપણું ખોટું નુકસાન થતું પણ બચી જાય છે. તો આવી સરસ ટ્રિક્સ જોવા માટે આગળ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. સૌથી પહેલાં કે સાબુ છે એને તમે આવી રીતે રાખો તો અંદર પાણી વારે વારે પડે અને સાબુ છે એ ભીનો થઈ જાય અને વધારે ગળી જાય છે. તો એની જગ્યાએ તમારી પાસે જો આવી કોઈ હેર બેન્ડ હોય કે જે તમે યુઝ ન કરતા હો અથવા તો યુઝ કરતા હો તો પણ આ એકદમ સસ્તી હોય છે. તો આને આવી રીતે અહીંયા તમારે આમ લગાવી દેવાની છે. આમ જો એક અહીંયા લગાવી દેવાની અને બીજી છે એને અહીંયા આવી રીતે લગાવી દેવાની. અને પછી તમે એના ઉપર આમ સાબુ મૂકશો તો તમારો સાબુ છે એ પાણીમાં ખરાબ થતો અટકશે. આવી રીતે નાવાનો સાબુ હોય કે પછી કપડાં ધોવાનો સાબુ કે પછી વાસણ ઉટકવા માટે તમે અલગથી સાબુ વાપરતા હો તો કોઈ પણ સાબુ છે એને તમે જો આવી રીતે બેન્ડ લગાવી અને એના ઉપર રાખશો તો પાણી પણ નીચે નીતરી જશે અને તમારો સાબુ પાણીની અંદર ખરાબ પણ નહીં થાય. ખાસ કરીને અત્યારે ચોમાસાની અંદર સાબુ છે એ બહુ ગળી જતા હોય છે. તો આ જે ટ્રિક્સ છે એ તમને ખૂબ ઉપયોગી થશે. પછી આપણી બીજી ટ્રિક્સ છે કઠોળને લઈને. તો આપણે બજારમાંથી ઘણી વખત એકસાથે આખા મહિનાનું કઠોળ લાવતા હોઈએ છીએ અને પછી એ કઠોળને આવી રીતે કોઈ પોલિથીન બેગમાં અથવા તો કોઈ બરણીમાં આપણે ભરીને મૂકતા હોઈએ છીએ. પણ કઠોળ છે એવી નાજુક વસ્તુ છે કે એ થોડા સમયની અંદર એમાં જીવાત થવા માંડે છે અને સળવા માંડે છે. તો એને લાંબા સમય સુધી માનો કે દરેક કઠોળ છે એ એક સાથે નહીં વપરાતું હોય. તો એને લાંબા સમય સુધી જો સારું રાખવું હોય તો એની પણ એક સરસ આયુર્વેદિક ટ્રીક છે કે જે વર્ષોથી આપણા વડવાઓ છે એ અમલમાં મૂકતા આવ્યા છે અને વર્ષોથી એ ટ્રીક અજમાવતા આવ્યા છે. તો માનો કે આવી રીતે કોઈ પણ કઠોળ હોય એને લાંબા સમય સુધી સારું રાખવું હોય તો થોડું પહેલાં હાથમાં તેલ લેવાનું છે. તમારી પાસે એરડિયું હોય તો એરડિયું લઈ શકો છો, પણ એરડિયું તમને વધારે ચીકણું લાગે તો થોડું તેલ લેવાનું છે અને આવી રીતે તેલવાળો હાથ કરી અને બધા જ મગ કે કોઈ પણ કઠોળ હોય એને આવી રીતે તમારે બધા એક એક દાણાની અંદર તેલ ચડી જાય અને એક એક દાણામાં તેલ છે એ પ્રસરી જાય એવી રીતે આપણે લગાવી દેવાનું છે. જો માત્ર થોડુંક જ તેલ છે એ એટલું તેલ લેશો તો તમારે 500 કિલો જેટલા મગ છે એને સરસ એરડિયું દેવાઈ જશે. તો આવી રીતે તમે બધા જ મગ હોય કે કોઈ પણ કઠોળ હોય એને જો તેલ દઈ અને પછી મૂકી રાખશો તો લાંબા સમય સુધી 6-7 મહિના સુધી એમાં કશું જ નહીં થાય, સળશે પણ નહીં અને જીવાત પણ નહીં પડે. તો તમારે પણ આવી રીતે જો કઠોળ પડ્યું રહેતું હોય તો આ ટ્રિક્સને તમે જરૂર અજમાવજો. પછી બીજી ટ્રિક્સ છે કે આપણે આવી રીતે કઠોળને મોણ દઈને કે કોઈ રીતે બહારથી બજારમાંથી કઠોળ લાવ્યા છીએ અને આવી કોઈ બરણીમાં ભરવું છે તો આપણને બહુ જ મુશ્કેલી પડે. આવી રીતે નાખવા જઈએ તો એ સાઈડમાંથી તો થોડા ઘણા દાણા નીચે પડી જ જાય છે. તો એના માટેની પણ એક ખૂબ સરસ ટ્રીક છે. આવી રીતે ચાકુ ગરમ કરી અને તમારી પાસે આવી કોઈ નકામી વેસ્ટેજ પ્લાસ્ટિકની બોટલ પડી હોય તો એને આવી રીતે અહીંથી કટ કરી લેવાનું છે. તો આપણે આ રીતે કટ કરી લીધું છે. હવે જુઓ આ ઓર્ગેનાઇઝર કેટલું કામમાં આવે છે. તમારી પાસે મોટી બોટલ હોય તો તમે મોટું ઓર્ગેનાઇઝર પણ બનાવી શકો છો. જો આવી રીતે તમે આરામથી કોઈ પણ વસ્તુ છે એને નાખી શકો છો. જો એકદમ આરામથી આને તમે ગમે ત્યાં ઉપયોગમાં લઈશો. આ એકદમ યુઝફુલ ઓર્ગેનાઇઝર છે. કોઈ પણ વસ્તુને તમારે એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરવી હોય તો આ તમારે ગરણીનું કામ કરશે. ચાલો જોઈએ નેક્સ્ટ ટ્રીક. તો ઘણી વખત રાત્રે એવું બને કે આપણે વાસણ ઉટક્યા પછી ગોઠવવાનો સમય ન રહે અને મનમાં એમ થાય કે આખી રાત વાસણ આમનામ પડ્યા રહેશે. તો એના માટેની ખૂબ સરસ એક ટ્રીક છે. તો આવી કોઈ તમારી પાસે ચૂંદડી છે અથવા તો કોઈ જૂની બેડશીટ છે તો એ રાખવાની છે તમારે. એનાથી તમે તમારા વાસણ છે એને સુરક્ષિત રાખી શકશો. આ રીતે આપણે વાસણની ટોપલીને કવર કરી દેવાની છે. જો નીચે પણ આવી રીતે કવર કરી દેવાનું છે બધી જ બાજુ. તો આ રીતે તમે વાસણની ટોપલીને કવર કરીને મૂકી દેશો તો આખી રાત વંદા છે કે કોઈ પણ જાતના જીવજંતુ જેને તમે રસોડામાં ઘણી બધી ચોખ્ખાઈ રાખો છતાં પણ થઈ જતા હોય છે તો ગરોળી છે કે એવી કોઈ પણ વસ્તુ છે એ તમારા વાસણમાં અંદર નહીં જાય અને તમારા વાસણ એકદમ ચોખ્ખા રહેશે. ખુલ્લા રહેશે તો અંદર ઘણી બધી ગંદકી જવાની શક્યતા હોય છે. તો આવી રીતે જો તમે
કવર કરી દેશો તો તમારા વાસણ છે એ આખી રાત આમનામ રહેશે તો પણ સુરક્ષિત રહેશે અને સવારે પછી આપણે જ્યારે ફ્રી થઈએ ત્યારે પાછા વાસણને. નેક્સ્ટ ટ્રીક છે આપણી આદુની. આપણે ઘણી વખત બજારમાંથી શાકભાજી લાવીએ ત્યારે એક સાથે ઘણું બધું આદુ લાવતા હોઈએ, કેમ કે ચાની અંદર છે, દાળ શાકના મસાલામાં છે, કોઈ સારી રેસીપી બનાવવામાં આદુની જરૂર તો પડતી જ હોય છે. તો થોડો ઘણો સ્ટોક તો આપણે આદુનો રાખીએ જ, કેમ કે અચાનક આદુની જરૂર પડે તો કંઈ બજારમાં આપણે લેવા દોડાય નહીં. તો આવી રીતે આદુને લાંબા સમય સુધી સારું કઈ રીતે રાખી શકાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આવું ચોખ્ખું પાણી લઈ લેવાનું છે અને ચોખ્ખા પાણીથી આપણે બધું જ આદુ છે એને સારી રીતે ધોઈ લેવાનું છે. જો આદુના જેવા ખાંચા હોય છે ને એની અંદર ખૂબ ગંદકી હોય છે, તો એને ચાકુની મદદથી કે કાંટીની મદદથી તમારે એકદમ ચોખ્ખું કરી લેવાનું છે આદુને. આવી રીતે ઘસી ઘસીને એકદમ ચોખ્ખું કરી અને બધું જ આદુ છે એને આપણે પહેલાં ધોઈ લઈએ. તો આવા કોઈ નેપકિનમાં પહેલાં આદુને લઈ લેવાનું છે અને પછી આપણે એને ખૂબ સારી રીતે લૂછી લેવાનું છે. પાણીનો ભાગ ક્યાંય ન રહે એ રીતે આપણે લૂછી લેવાનું છે. એવું લાગે તો થોડી વાર એમને મૂકી દેશો તો પણ બધું જ પાણી છે એ અંદરથી નીકળી જશે. તો અહીંયા આપણે આ બધું જ આદુ છે એને સરસ જો લૂછી અને ચોખ્ખું કરી લીધું છે. હવે તમારા પાસે આવો કોઈ ડબ્બો કે કન્ટેનર પડ્યું હોય તો એને આપણે લઈ લેવાનું છે અને એના અંદર કોઈ પણ આવો કટકો જે કોટનનો હોય, સુતરાઉ કાપડનો કટકો લઈ લેવાનો છે અને આવી રીતે પાથરી દેવાનો છે આમ. અને પછી એના અંદર આપણે બધું જ આદુ છે એને ગોઠવી દેવાનું છે અને પછી ઉપરનું જે કપડું છે એને આપણે આવી રીતે બંધ કરી દેવાનું છે. આવી રીતે એરટાઈટ ડબ્બો હોય પછી આ ડબ્બો છે એને તમારે બંધ કરી દેવાનો છે. આવી રીતે કપડાની અંદર વીંટી અને જો તમે રાખી મૂકો ફ્રીજની અંદર તો 15 દિવસ સુધી સારું રહે છે. અને જો આવી રીતે એરટાઈટ કન્ટેનરની અંદર આવા પાણી સહેજ પણ ન હોય એવી રીતે કાપડની અંદર વીંટીને મૂકશો તો 6 મહિના સુધી તમારા આદુને કાંઈ નહીં થાય. 6 મહિના સુધી તમારું આદુ એવું ને એવું રહેશે. તો મિત્રો, આવી યુઝફુલ ટિપ્સ જોવા માટે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. મને આશા છે કે મારો આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. તો મિત્રો, આજનો વિડીયો ગમે તો તમે લાઈક તો ચોક્કસથી કરજો અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવી ટ્રિક્સ સાથે. આવજો.